ભારતના ઇતિહાસમાં એક નામ સદાકાળ માટે અંકિત છે, સમ્રાટ અશોક. મૌર્ય સામ્રાજ્યના શાસક, જેણે પોતાના સામ્રાજ્યને ભારતથી લઈને અફઘાનિસ્તાન અને બર્મા સુધી વિસ્તૃત કર્યું. પરંતુ તેમની સૌથી મોટી ઓળખ યુદ્ધથી નહીં, પરંતુ શાંતિ અને ધર્મથી બની. ઈસા પૂર્વ 261માં અશોકે કલિંગ પર આક્રમણ કર્યું. યુદ્ધ અત્યંત ભયાનક હતું. અંદાજે 1 લાખથી વધુ લોકો માર્યા ગયા, હજારો ઘાયલ થયા. યુદ્ધ પછી મેદાનમાં પડેલા મૃતદેહો અને રડતા પરિવારોને જોઈને અશોકનું હૃદય કંપી ઉઠ્યું. આ દ્રશ્યોએ તેમને અંદરથી હચમચાવી નાખ્યા. કલિંગ યુદ્ધે અશોકને સમજાવ્યું કે હિંસા માત્ર વિનાશ લાવે છે. તેમણે નક્કી કર્યું કે હવે તલવાર નહીં, પરંતુ ધર્મનો માર્ગ અપનાવવો. અશોક બૌદ્ધ ધર્મ તરફ વળ્યા અને ધર્મ વિજયને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું. આ ક્ષણથી અશોક યુદ્ધવીરથી ધર્મવીર બની ગયા. અશોકે સમગ્ર સામ્રાજ્યમાં શિલાલેખો અને સ્તંભો સ્થાપ્યા, જેમાં કરુણા, અહિંસા અને ધર્મના સંદેશા લખાયા. તેમણે બૌદ્ધ ભિક્ષુઓને શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને એશિયાના અન્ય દેશોમાં મોકલ્યા. અશોકના પ્રયત્નોથી બૌદ્ધ ધર્મ વિશ્વવ્યાપી બન્યો. તેમના શાસનમાં પ્રજાની ન્યાય, સમાનતા અને શાંતિનો અનુભવ થયો. અશોકનું જીવન આપણને શીખવે છે કે સૌથી મોટો વિજય તલવારથી નહીં, પરંતુ કરુણા અને ધર્મથી મળી છે. આજે પણ અશોકનું ધર્મચક્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ પર ઝળહળી છે. શાંતિ, ન્યાય અને સત્યનું પ્રતીક